એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દેવાયત ખાવડનો જૂનો વિવાદ ચર્ચામાં આવે છે। હું વાત કરી રહ્યો છું ભગવતસિંહ ચૌહાણ સનાથલ અને દેવાયત ખાવડ વચ્ચે જે પ્રોગ્રામ બાબતે બબાલ થઈ હતી। 2 ડાયરા રાખ્યા હતા। દેવાયત ખાવડના લીધે ભગવતસિંહે તારીખ બદલી હતી ડાયરાની, છતાં ડાયરામાં જવાનું મોડું થયું ત્યારે બબાલ થઈ હતી। ત્યારબાદ દેવાયત ખાવડની ગાડી પણ તોડવામાં આવી હતી તે રાત્રે, તેવી તેમને એફઆઈઆર કરી હતી। તેના થોડાક સમય બાદ સામસામે એફઆઈઆર કરવામાં આવી હતી। ભગવતસિંહ સામે મોરે મોરો જવાબ આપતા ગીરમાં તેમના ભત્રીજા ધ્રુવરાજસિંહ ચૌહાણના જતા હતા અને તેમને વળતો જવાબ આપતા હુમલો કરવામાં આવ્યો હતો તેવું સોશિયલ મીડિયામાં ચર્ચિત બન્યું હતું। ઘણા સમયથી આ વિવાદ ચર્ચામાં હતો અને હાલમાં સોશિયલ મીડિયામાં અમુક ફોટા વાયરલ થઈ રહ્યા છે, જેમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ, ભગવતસિંહ ચૌહાણ સનાથલ અને દેવાયત ખાવડ સાથે ઊભા છે અને સમાધાન કરતા જોવા મળી રહ્યા છે। એકબીજાને મીઠાઈ ખવડાવી રહ્યા છે તેવા ફોટા વાયરલ થયા છે। આખરે 1 વર્ષે ચાલતો વિવાદ, જે પ્રોગ્રામ બાબતે તારીખ અદલા બદલ કરી 2 ડાયરામાં મોડું પહોંચવાથી થયેલ વિવાદ હવે અંત આવ્યો છે અને સમાધાન થઈ ગયું છે। અવારનવાર દેવાયત ખાવડ વિવાદમાં આવતા હોય છે અને તેમને ડાયરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે માફી માગીશ તો ડાયરા મૂકી દઈશ। મિત્રો, આમાં માફી કોઈએ માગી નથી। ભગવતસિંહ ચૌહાણે પણ નથી માગી કે દેવાયત ખાવડે પણ નથી માગી કે ધ્રુવરાજસિંહ ચૌહાણે પણ નથી માગી। એકબીજાની ભૂલ હતી એટલે એકબીજાએ સાથે મળીને ભેગા રહીને સમાધાન કર્યું છે। ખૂબ જ સરસ કાર્ય કર્યું છે, જેથી કરીને કોઈ વિવાદ હવે આગળ વધારે નહીં, કોઈ સોશિયલ મીડિયામાં આ વિવાદની ચર્ચા કરે નહીં। વિડીયોમાં જાણકારી તમને સારી લાગી હોય, વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ।